બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. મોહબ્બત અને મોઝૂ શું છે? ઇશ્ક છે. શું કામ ઇશ્ક? આજે હું અહીંયા મારો ખાસ એક ભાઈ છે, બધાને એક કહે છે કે આશિક છે, પણ મને લાગે છે પોતા આશિકે હુસૈન છે. સલામુન અલૈકુમ વરહમતુલ્લાહ. Alaikum salam wa rahmatullahi wa barakatuh. Arif bhai, nice to meet you on the Paradise Way. આ પેરાડાઇઝ વે છે કે શું બૈનુલ ઇમામ અલી અલૈહિ સલામ વ અબા અબ્દુલ્લાહ હુસૈન. આ મૌકિબ જે છે ખાસ છે ને અમારો ખોજા કોમની એક ખાસ ઇમ્તિયાઝ છે કે અમે અહીંયા એક મૌકિબ અને જે ફાઉન્ડર છે ઓફ ઇશ્કે હુસૈન એ છે મારો ખાસ દોસ્ત આશિક હુસૈન. આ વિચાર કે આ મૌકિબ રાખવાની ક્યાંથી પેદા થયું? અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. હરીફભાઈ, પહેલે તો મને બહુ ખુશી થાય છે કે આપણે પાછા ગઈકાલે અહીંયા આ મોકિબમાં મળ્યા. આ મોકિબ છે ઝારા ટ્રસ્ટનો મોકિબ 470 પોલમાં, અને અલ્હમ્દુલિલ્લાહ આપણે એના સાથે ઇશ્કે હુસૈનના નામથી આ મોકિબને આપણે બધા સાથે સજાવી રહ્યા છે. આ ઇન્સ્પિરેશન આવ્યું મોકિબનું. દરઅસલ હું જ્યારે 2009માં ઝિયારત કરવા ગયો, પછી 5 વર્ષ મને નસીબ ના થયું ઝિયારત. 2014માં મને નસીબ થયું. મને ખબર પડી કે આ મને વોક નસીબ થયું. તો મેં મારો છોકરો એના પહેલે 2013માં કર્યો. મને કે પપ્પા આ બધું બહુ ફાઇન છે, આ લોકો આખો રસ્તામાં સવારની ખિદમત કરે છે. તો હું વિચાર કરું કેમ ખિદમત કરે છે? 80 કિલોમીટર આખો રસ્તો, પૈસા ક્યાંથી આવે છે, કોણ દે છે? ત્યારે મને કહેવામાં આવ્યું કે અલ્હમ્દુલિલ્લાહ આ ઈરાકી કોમ જે હુસૈનને ચાહવાવાળી છે, માશાઅલ્લાહ, કાંઈ નથી એ લોકો પાસે. નોકર છે, ગરીબ છે, થોડું છે, પણ બચાવીને પૂરા સાલમાં એની કમાઈ લઈ એનું ઘર તન મન ધનથી ઇમામ હુસૈનના નામથી એ લોકોમાં આ સવારની ખિદમતો કરે છે. ત્યારે ઇન્સ્પિરેશન આવ્યું આરીફભાઈ કે ઇમામ હુસૈન તમે અમને શું નથી દીધું ને અમે શું કર્યા તમારા માટે? તો કાંઈ કરવું છે ઇમામ હુસૈન, કાંઈક કરવું છે આ રસ્તામાં. તો આ પહેલું ઇન્સ્પિરેશન એ હતું આરીફભાઈ. આસંતું. હવે હું ખાસ વિટનેસ છું. આશિકભાઈ એવો માણસ છે કે એ મારૂફ થઈ ગયા છે આખી દુનિયામાં. એ દુનિયામાં જે ખૂણા ખાંચાથી આવે છે એ લોકો ગોતે છે કે મને મૌકિબ ઇશ્કે હુસૈન આવે છે, પણ આશિક હુસૈન ક્યાં છે? શું કામ તમે એવી રીતના કનેક્ટેડ છો માણસો સાથે? એ મોહબ્બત ક્યાંથી છે? અલ્હમ્દુલિલ્લાહ આરીફભાઈ, મારો એક ફોર્સ જે પહેલો છે જે મારી આજે હું પ્રાઉડથી કહી શકું કે અલ્હમ્દુલિલ્લાહ જ્યારે હું કોઈ માણસને મળું છું, જ્યાં મળું છું તો પહેલે એક સલામ કરવું, એને પૂછું તમે ક્યાં ના? તો અમારો ફોર્સ એ છે કે ત્યારથી ખબર પડે તો એટલું નકરી પડે કે આપણે આમ સગામાં થાય કે હું અહીંયાનો છું કે કોક ને કોક આપણે બધા એક રિશ્તેદાર છે. પણ આપણે બધા જેમ કે છે અડધા આપણે મોઝામ્બિકના છે, 1915માં બધા સેપરેટ થયા છે. આપણે અમે જેમ કે મારી નાનીમાં લોકો બધા મોઝામ્બિક માડાગાસ્કર ગયા, અને બીજા એ લોકોની બહેનું લોકો બધા મોઝામ્બિકમાં ગયા માડાગાસ્કરથી. પછી મળતા નહોતા આપણે એકબીજા. ને અહીંયાથી મારું કેવું એ છે કે માશાઅલ્લાહ જ્યારે કોઈને મળું તો દિલથી વાત કરું, અને દિલથી એને કહું મોસ્ટ વેલકમ ટુ માડાગાસ્કર. તો જ્યારે હું કહું ત્યારે હું મારાથી જે થઈ કરું. તો એવી રીતે આ લોકો પણ મને પછી હોસ્પિટાલિટી આપે છે. અને ખાસ કરીને મારા જે રિલેશન જો આજે થયા હોય તો ઝિયારત એવું ઇમામ હુસૈનમાંથી. જ્યારે મને કરબલાના દોસ્ત જેટલા મહિરા છે મારા પાસે, એટલા લાજવાબ, આ ખાસ કરીને આ અરબિક દોસ્ત એટલા ચાય છે, એટલા ગોળે છે કે મારું મગજ કામ નથી કરતો કે ન હું એને ઓળખું, એ ક્યાંનો, હું ક્યાંનો. પણ બધા કુલ્લો લબ્બેક યા હુસૈન કરીને એ લોકો પોતે મને એક સ્લોગન બનાવ્યા છે, આશિક હુસૈન ઇશ્કે હુસૈન લબ્બેક યા હુસૈન. માશાઅલ્લાહ, માશાઅલ્લાહ, માશાઅલ્લાહ. આ સ્લોગન કહેવાય. અને બસ અમે દુઆ કરીએ છીએ કે ઇન્શાઅલ્લાહ તમે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા વધારે તૌફીકાત ઇન્શાઅલ્લાહ ઇલાહી આમીન. અને ખાસ બધાને વિનંતી કરું છું કે જ્યારે તમે નસીબ આવે કે નજફથી કરબલા જાય તો બિલકુલ 470 અહીંયા ઇશ્કે હુસૈન ને ખાસ મારો ભાઈ આશિક હુસૈન સાથે તમે મળો ઇન્શાઅલ્લાહ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.